નમસ્કાર. નીતિન પટેલે કર્યો ખેલ ખત્મ. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ગુજરાતમાં કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને નિવેદન આપ્યું હતું, જેનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો. ત્યારે હવે કોંગ્રેસ નીતિન પટેલને વળતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે ફરી રાજકીય ફટકાબાજી મારી છે. મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન પટેલનો આગવો અંદાજ જોવા મળ્યો, જેમાં તેણે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા છે તે પર નિવેદન પર કટાક્ષ કર્યો. મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં હાલ કુલ 3 જૂથ કાર્યકર, એક જૂથ પાયાના વર્ષો જૂના કાર્યોનું જે સતત અપમાન અને અવગણના સહન કરે છે. બીજું જૂથ સંત્રી અને મંત્રીનું લાભાર્થી જૂથ છે, જે કોન્ટ્રાક્ટર, ખનીજ ચોરી બદલ બઢતી અને તેમાં મલાઈ. નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડનાર ઘોડા જ છે. સાથે જ નીતિન પટેલે કહ્યું કે કોઈના ઘરે લગ્ન હોય કે કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસ વાળાને બોલાવી દેજો. ધન્યવાદ. જય હિન્દ.